હેલો મિત્રો, ફરી પાછું આપણે કરી દીધો છે વ્લોગ ચાલુ. તો આજે આપણે જવાનું છે એક નવા લોકેશનમાં. મારે એક લઈ જવાનું, મારી એક દોસ્ત છે એની લઈ જવાનું છે. આપણે જવાનું છે આજે નવા લોકેશનમાં. તો જઈને આપણે નવા લોકેશન મિત્રો મસ્ત મજાનો નીકળી જાય છું ઘરની બહાર. ડેલો કરી દે બને આપણે અત્યારે આપણે જવાનું છે ભાઈબંધના ઘરે ડાયરેક્ટ. મિત્રો ફાઇનલી આપણો ભાઈ બનાવી ગયો છે અને ઈ બ્લોગ બનાવે મિત્રો. તારી ચેનલ નું નામ કહી દે. મારી ચેનલ સોરો જસી વ્લોગ્સ. મારી ચેનલ નું નામ કવાય પેલા. મારી ચેનલ નું નામ છે માની કતરી બ્લોગ. તો ભાઈ અત્યારે પ્લાન બની ગયો અને જવાનું છે નવા મંદિરે દર્શન કરવા. તમે બે તો અમે આવી દર્શન કરવા. મારો વ્લોગ ઉતારું, એનો વ્લોગ ઉતારો. ના ના હું મારો ઉતારું. હવે આપણે નીકળવી મંદિર સાઈડ, હવે ત્યાં જઈને મળવી ડાયરેક્ટ. તો મિત્રો હવે ફાઇનલી પહોંચવા આવ્યા છીએ આપણે મંદિર સાઈડ. હવે ધીમે ધીમે ચાલ્યા જ આવી છીએ. એની પાસે પાણી નથી મિત્રો એટલું બધું. વચ્ચે પાણી આવ્યું તો મિત્રો બહુ. મારી પાસે એક રીલ્સ પડી છે, તમને જોઈ લેજો. પહેલાંની અત્યારની નથી. અમે ઉભા રહી ગયા છીએ, બહુ તડક્યો એટલે હું કાળો ન પડી જાઉં ને એટલે. આ તો પહેલેથી જ કાળો, તારે કઈ જીવન જરૂર નથી, પણ હું થોડો કાળો પડી જાઉં એટલે. તો મળીએ આપણે મંદિરે જઈને. મિત્રો આ બધા ખટારા પડ્યા ને એ આ ભાઈના નામ છે. ક્યારના વ્લોગમાં બોલ બોલ કરે છે. એની આઈડી જઈને જોજો, એપી વ્લોગ્સ એનું નામ કરીને. બધા ખટારા લેવા એમ કે. ખટારાનો ભાવ પૂછ્યો ને તો ઓલા ભાઈ ના પાડી કે તમારી ઓકાતની જ બહાર. 35 લાખનું કીધું અને મહિને 4 લાખ કે ઓલું ભરવાનું, વ્યાજ ભરવાનું. 4 લાખ વ્યાજ ઉપરથી 8 લાખ તો ઓલું. એટલે કે 4 લાખ કોઈ હાથમાં નહીં જોયા. આને કે 4 લાખ લાવવા ક્યાંથી? આવી લગદરી આંકવા મળું શું કેવું તારું? આપણાથી નો હાલે ને ક્યાંક પલટી ખાઈ ગયો સીધી જાય ખાલી. અરે હું એવી ડ્રાઈવર, તને નહીં ખબર હોય બધું ફોર વ્હીલર હાંકી નાખો માણસ. ના ના નહીં કીધા અમારી ઉંમર નાની છે એટલે ભાઈ તો ફોર વ્હીલર હાંકી નાખો, પણ તને નહીં ખબર હોય. હજી કાલે તમે એરોપ્લેન છોડાયું. વ્લોગ આવી ગયો છે, એપી વ્લોગ્સ નામ સર્ચ કરજો. હેલિકોપ્ટર તો આખું લાલજીભાઈ ઘરે ભાડા આપ્યું, જોઈ લેજો તમે તાર હેલિકોપ્ટર. મિત્રો હું તે મને ખબર નથી શું કહેવાય આને. નાગરવેલ. એટલે તારું હુકુ નાગરવેલ નો કહેવાય આને. આને કાંઈક કહેવાય મિત્રો, મને ખબર નથી. આ ઠેઠ લગી છે રામાઘાટથી ઠેઠ આયા લગી પુલ. તો મિત્રો આ બધા કપડાં વેચવા વાળા છે ને એ બધા સ્કોર્પિયો લઈને આવે ને મારા ખાલી સાયકલમાં બેરા નાખવાના પૈસા લે, અને આ બધા સ્કોર્પિયો લઈને આવે. મિત્રો ફાઇનલી એન્ટર થઈ ગયા છે આપણે મંદિરમાં. તો મંદિર જો તો આવું કાંક લાગે છે. આ તો ગેટ નંબર 1 છે, બીજા ગેટ નંબર બાજુ છે યજ્ઞ પુરુષ દ્વાર. હો ભાઈ, યજ્ઞ પુરુષ દ્વાર. ઈ ખાલી લખ્યું અહીંયા. શું લખ્યું જો? બૂટ ચંપલ અહીં ઉતારો. બૂટ ચંપલ અહીં ઉતારવા નહીં, ના પાડે છે. એટલે હાલો હાલો એટલે વાંચતા સારું આવડે છે થોડું. સમજો ઓલું શું કહેવાય, ફુવારા ઉડે છે એમાં દેશી ભાષા ઓલું કહેવાય ને. ભૂલી જાઉં છું. ઉપર સિનેમેટિક શોટ લઈ લો, આઈફોન લઈ લો ભાઈ. મિત્રો આ મસ્ત મજાનો આ ઝરનો છે ને એનો આપણે મસ્ત સ્લોમાં ઉતારવાનો હતો. આ બધાનો સ્લોમાં ઉતારું જો. તારે આમ એક નંબર જોવા જેવું તો છે જ મિત્રો. અહીંયા જે ઓલી વાડી છે ને દાદા ખાતેની, આ પેરો વાળી મૂર્તિ જો. અને આ બધા ઇતિહાસ લખેલા છે ગઢપુર ધામના. આ બધા ઇતિહાસ લખેલા મિત્રો જો. મંદિર નો ઇતિહાસ છે બધે કોર આપેલો મિત્રો, બધી સાઈડ. આ સાઈડ આપેલો. હા મિત્રો આ જો આ બધું નકલી ઘાસ છે મિત્રો. તમને લાગે અસલી પણ આ બધું નકલી ઘાસ છે. તો ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા છીએ ઉપર, અને નજારો તો અહીંથી ફૂલ ઉપર આવી ગયા છે આપણે ટોપમાં. અને મિત્રો દર્શન તો આપણા બંધ થઈ ગયા છે. દર્શન બંધ થઈ ગયા મિત્રો. આ ફૂલ વાહે મોટો રંગ ભવન છે મિત્રો. આ જે દેખાય ને તમને, લગભગ 2000 માણસનું રંગ ભવન છે. એટલું મોટું છે. અંદર થિયેટર મૂક્યું છે તમારે દુનિયાનું મોટું જબ્બર મૂક્યું. અને આ જે બિલ્ડિંગો દેખાય ને મિત્રો એ જૂનું મંદિર છે. ત્યાં આપણે ગયેલા, તમને ખબર હોય.
અહીંથી આપણો નજારો દેખાય છે, અહીંથી આપણું ઘરે દેખાતું છે મિત્રો, પણ આપણને ખબર ન હોય કયું છે. તો આવી ગયા છે ઉપર, અને આપણો બીજો ભાઈબંધ છે ને અમે વ્લોગ શૂટ કરે. બેવાની વ્યવસ્થા મિત્રો બધી છે, ઝાડ બાર તને પાણીની વ્યવસ્થા ફૂલ છે. જો એની ટાઈમ ઠંડુ પાણી દાવ છે મિત્રો. જો તો આપણે પેલા પાણી પી લઈએ મિત્રો. મંદિર આવીને બે ગયા છે, અને આ ભાઈ થંબનેલની માથાકૂટ કરી કે કાળા ફોટા આવે જાણે એની પાસે આઈફોન હોય ને મિત્રો એવું કરે છે. તારી ભાઈ ક્યાં છે? કે આઈફોન કરતા કમ નથી મારા માટે, તારા માટે બધે રેડમી હોય. તો મિત્રો આ ફૂલ હાલીને આવ્યા હતા અમારા ઘર સાઈડથી. અમારું ઘર લગભગ અહીંથી 1 કિલોમીટર તો આગું હશે. તે હાલીને આવ્યા ને ઘડીક બેસી ગયા. હવે આપણે જ આવી હજી ઉપર જવાનું જતા હતા ને ઓલા ભાઈ કીધાના, કારણ કે આને ખબર હોય નહીં ને ઓલે પ્રદૂષણ વાળી લાઈનમાં ચડી ગયું. ઓલ પેન્ટ સાઈડ જવાનું નતું ને તો પ્રદૂષણ વાળી લાઈનમાં ચડી ગયો. આવાન લવાય જ નહીં, પણ આ તો હવે અમારી થોડીક મજબૂરી છે એટલે નકર આવાન લવાય જ નહીં યાર. બગીચો છે મિત્રો, અંદર એન્ટર નથી થવા દેતા, નકર બધું ખેદન મેદન કરી નાખું. તો મિત્રો લોકેશન જોવો છો તમે અહીંથી ઉપરનું, એકદમ ખતરનાક મિત્રો. તો મિત્રો આ મંદિર છે, નજારો તો મિત્રો અહીંથી જ આવ્યો ભાઈ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે ટોપમાં. મંદિરના દર્શન બંધ છે મિત્રો, મંદિરે આવી ગયા છે ને દર્શન બંધ છે. તો બધા ગેટ બંધ છે ને આપણે આવી ગયા છીએ હાવ ટોપ પર. દર્શન બંધ છે મિત્રો, ગોળ ફરતી આંટો મારી લેજો આપણે. ઓલા ભાઈ હે ને મેં એવું કીધું ચાલ ને બોણા. ઓલા ભાઈ મારે ઘરે કામું નામું જોઈએ. બોણા એટલે હું તને ખબર, બોણા આપણે નવું કાઢ્યું. બોણા એટલે થાય ખિસકો. ના ના, એ બોણાનો અર્થ તમને મારા 50 વ્લોગ જોવો ને પછી ખબર પડશે યાર. કારણ કે મને પ્લાન હું જોયું આપણે પબ્લિક હે ને થોડીક, તો આપણે પ્રેન્ક વિડીયો શૂટ કરી એવું કે છે આ ભાઈ. ભાઈ આઈડિયા આપ્યો તો જોઈ છે પ્રેન્ક થાય છે કે નહીં. મને તો બીક લાગે તો ટ્રાય કરી ચેનલમાં મૂકશું મારી જાય. હાલો એ હાલે ને બેન કોપીરાઈટ આવ્યા તો આમાં હું આવે આપણે આપીએ કે તો મિત્રો એક પ્રેન્ક શૂટ કરી. હાલે રેકોર્ડિંગ મારામ કરું ને તું વિડીયો ઉતાર દે. આરામમાં કરું. આપણે પથ્થુ વ્લોગ નો આપણે ફોન લઈ લીધો ને એમાં આપણે વ્લોગ બનાવ્યો છે. કેવો છે કમેન્ટ કરજો. મને બહુ વ્લોગ બનાવતા આવડતું નથી. આમ તો હું સૌરવ જોશી જેવા મોટા વ્લોગર રહ્યા ને એટલે અમને ભાઈ આનો પ્રેન્ક વિડીયો એટલે પ્રેન્ક વિડીયો સમજો થોડો ઘણો શૂટ થઈ ગયો છે, થોડો ઘણો છે બાકી. સાઈડમાં આવી ગયા છે આ તે રંગ ભવન જેવું કહેતો હતો ને આવી ગયા છે. તો પાણી પીવા જવું આ પ્રેન્ક વિડીયો શૂટ કરો નાનો વિડીયો ઉતારતા નહીં થતું. મેં કીધું હું વચ્ચે જાઉં અને અત્યારે એનો વ્લોગ શૂટ કર. આપણે બધા સારા હો પ્રેન્ક વિડીયો નહીં થવાનો, કારણ કે આનો વિડીયો ઉતારતા નહીં થતું. હું પબ્લિકમાં જઈને બોલું અને આ વિડીયો નથી ઉતારતો. સેલ્ફી વિડીયો બનાવો. આપણે સેલ્ફી બનાવવા સેલ્ફી ઉતારવાનો છે પણ ત્યાં ખાલી તે ભૂલ કરી તે વિડીયો ન ઉતાર્યો અને બીક બહુ લાગે. વિડીયો ઉતાર્યો કાંઈ નહીં. ઓલા ભાઈ માં સાંભળો મને શું કાંઈ આવ્યું કંઈક ભડા કે ન દીધી પડાતા નહીં ક્યાં કરે. હું ને કેવું બોલતો ખબર ઓલા મેડમ દાંત કાઢ. મિત્રો અમારે કોથળો લઈને આવવાનો છે. આ બટેકા કેટલા પડ્યા જો કિલો નહીં આપડા યાર વર્ષ લગી બટેકા ન લાવવા પડે. કેટલા બટેકા હતા અંદર. મિત્રો હવે ઘરે જઈશું. પ્રેન્ક શૂટ કઈ કરવું નથી. પ્રેન્ક શૂટમાં ભાઈ થોડા અમારા નબળા છે. જો એ બ્લોગ જ ઉતાર બ્લોગ તમે તું એવો હો તને આવડતું જ નહીં યાર. તે ન કરે બાકી હું તો જાત જ તે. મેં કર્યો તો બે કે વિડીયો ન ઉતારે બાકી એક નો પ્રેન્ક થઈ જતો. હવે મિત્રો જઈને ઘરે જઈને મળી આપણે ડાયરેક્ટ. ભાઈ કલાકથી વિડીયો શૂટ કરે, કલાકથી પ્રેન્ક વિડીયો શૂટ ન કરવા દીધો એને ક્યારું ના બસ સ્ટેન્ડે પગી ગયા છે. ના ભાઈ ને જોઈએ છે પ્રેન્ક વિડીયો બનાવવાની કાંઈ ખબર પડતી જ નથી. પ્રેન્ક વિડીયો ક્યાં બનાવવા આપણો વ્લોગ બને જો. મિત્રો ઘરે આવી ગયો છે ને ઘરે આવી ગઈને ખાઈ પી મસ્ત લીધું છે. તો આજે આમાં હિંચકામાં હોવાનો પ્લાન કરવો લાગે. તો મિત્રો 4 વાગી ગયા છે ને હવે આપણે ઉઠી ગયા છે. થોડાક વહેલા ઉઠી ગયા અને ઉઠતા બેઠા આપણે જવાનું હતું દૂધ લેવા. ચા બનાવીને પીવી નહીં ચાલે કે મેળ ન હોય મિત્રો. તો જ આવી આપણે દૂધ લેવા. તો મિત્રો દૂધ લઈ લીધું છે ને આપણે કાંઈ વિડીયો ફાસ્ટ કરીને પગી જવી કરે. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે ઘરે. તો મિત્રો મસ્ત મજાની બની ગઈ છે ચા. આપણે ચા પીને જઈએ પછી બારે.
તો મિત્રો મસ્ત મજાનો બહાર આવી ગયો છું. હવે કોકની રાહ જોઉં છું, કોક આવે ને તો ગામમાં લઈને જાઉં કોકને, કારણ કે આપણી સાયકલ નથી, તો કોક આવે તો જાઉં. હું તો લઈ લીધું, પણ હવે આ મુરલીધર અપાએ આવ્યા છે દૂધ લેવા, પછી આપણે જ આવી ઘરે. ફાઇનલી આપણે લઈ લીધું છે. અત્યારે હાલીને લઈ જવું પડે, કારણ કે હા ઘરે થોડો મૂકવા આવે. તો મિત્રો હવે આપણે ઘરે જઈને પછી મળીએ. મિત્રો ફાઇનલી આવી ગયા છે આપણે ઘરે. હવે આપણે વ્લોગ એન્ડ કરવી. આજનો વ્લોગ તમને મજા આવી છે, કારણ કે આપણે ગયા હતા આજે મંદિરે. તો મળીએ આપણે બીજા વ્લોગમાં. બાય બાય એન્ડ ટેક કેર. ઉભા રે વાત તો કેમ બોલાય કે કાલે આપણે જવાનું છે નિશાળે, એટલે કાલે મોટો વ્લોગ આવે કે ના આવે મિત્રો.